ઓકે વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, ફરી પાછા આપણે નવા દાખલા સાથે વિભાગ બી 2 ગુણનું જે કામગીરી છે એ આપણે શરૂ કરવાના છે મિત્રો. સારું, આપણે જોઈ લઈએ. તો મિત્રો પ્રારંભ કરીએ છીએ. વિભાગ બી 2 ગુણની આપણે તૈયારી કરવા જઈ રહ્યા છીએ. સારું, ઓકે. ઓકે મિત્રો, તો દીવાદાંડી 113માં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો. 2 ગુણવાળા પ્રશ્નો વિભાગ બી એસએસસી બોર્ડ 2025ની તૈયારી માટે. સારું, પહેલો દાખલો આપણે જોઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો આની અગાઉ એક આપણે હેતુલક્ષીમાં જોયો છે કે અહીં પહેલાં જોઈ લો. જો અહીંયા હું તમને વાત કરી દઉં મિત્રો, અહીંયા 2 બીજ પરસ્પર વિરોધી હોય, બરાબર, બંને બીજ. આની અગાઉ એક દાખલો આપણે આવ્યો છે હેતુલક્ષીમાં, 2 બીજ પરસ્પર વ્યસ્ત હોય. વ્યસ્ત હોય એમાં C બરાબર A એવું આપણે કીધું છે. પણ બંને બીજ પરસ્પર વિરોધી હોય ત્યારે શું હોય, બરાબર? જો એક ખાસ થિયરી આપણે યાદ રાખી લો, જો પરસ્પર વ્યસ્ત હોય ત્યારે C બરાબર A, બરાબર. પરસ્પર વ્યસ્ત હોય, અહીંયા ખાલી યાદી અપાવું છું મિત્રો, ખાસ જોઈ લો કે પરસ્પર વ્યસ્ત હોય, બરાબર, પરસ્પર વ્યસ્ત હોય તો C બરાબર A, બરાબર. પણ બંને બીજ, બરાબર, પરસ્પર વિરોધી હોય ત્યારે શું? પરસ્પર વિરોધી હોય તો B બરાબર 0. રેડી? આ બંને થિયરી આપણે યાદ રાખી લેવાની છે. રેડી મિત્રો? આ છે વાત, યાદ રાખી લેશો કે પરસ્પર વ્યસ્ત હોય અને 2 બીજ પરસ્પર વિરોધી હોય ત્યારે B બરાબર છે. હેતુલક્ષીમાં આપણે આ દાખલો કરાવ્યો છે, બરાબર. અત્યારે હવે 2 ગુણમાં આપણે આ દાખલો જોવા જઈ રહ્યા છીએ, પરસ્પર વિરોધી હોય. ઓકે મિત્રો, સરસ. તો આને આપણે હવે આને બરાબર ક્લિયર કરી નાખીએ. ઓકે, ઓકે. તો હવે શું આપણે કે ભાઈ સમીકરણના બંને બીજ, હા, સમીકરણના બંને બીજ પરસ્પર વિરોધી હોય તો B બરાબર 0 હોય. રેડી મિત્રો? આ વાત આપણે યાદ રાખવાની છે. સારું મિત્રો, હવે અહીંયા શું જોઈએ આપણે? B બરાબર શું છે એ જોઈ લો ખાસ, બરાબર. આ B, તો ભાઈ B બરાબર અહીં -m છે. ઓકે, કે ભાઈ B બરાબર 0 ખરા, પણ અહીંયા B ની કિંમત તમે સરખામણી કરો કે ભાઈ ax², બરાબર. યસ, હાલો આપણે સમીકરણ લખી નાખીએ તો વધારે ખ્યાલ પડે. ઓકે, તો આપણે 2 ગુણમાં પૂછ્યો છે તો આપણે શું કરાય? સમીકરણ આપણે લખી નાખીએ. શું કરીએ કે ભાઈ 9x² ઓછા mx બરાબર 0. હાલો, ને x² વત્તા bx વત્તા c બરાબર 0 સાથે સરખાવતા. હાલો મિત્રો, સરખાવતા આપણે b ની કિંમત આપણે જોઈએ, કારણ કે b બરાબર 0 છે આપણા,
તો બી બરાબર અહીંયા શું છે મિત્રો? જો અહીંયા આ ખાસ જોઈ લો, આ બી એટલે બીની જગ્યાએ છે બી બરાબર -m, બરાબર. એ બરાબર તો આપ સૌને ખ્યાલ છે, એ બરાબર કેટલા છે? 9, પણ એની જરૂર નથી, બરાબર. પણ છતાં એક સરખામણી કરતા સી બરાબર -1. હવે આપણે થિયરી શું કહે છે? બી બરાબર 0. તેથી ઓકે, તેથી હવે બી બરાબર 0. ઓકે, તેથી -m, બરાબર. બીની જગ્યાએ તો -m, તેથી બરાબર આ માઇનસ એટલે કે ભાઈ બરાબર -m, આ ઓછા એક છેદમાં ગયા કે ઓછા એટલે કે ભાઈ -m, આ ઓછા, બરાબર. છતાં જવા દેવું તો જવા દઈએ, -1, બરાબર, -1. તો m બરાબર શું થયું? બરાબર, અહીંયા માઇનસ એટલે કે -1 છે, -1 ક્યાં જવા દીધા? છેદમાં. ઓકે, આનો અર્થ શું થયો? -1 એટલે કે 0ના છેદમાં -1, એટલે m બરાબર તમારી કિંમત શું આવી ભાઈ? બરાબર 0 આવી, બરાબર. તો આપ જોઈ રહ્યા છો એ દાખલો, ઓકે, કે ભાઈ m બરાબર mની કિંમત કેવી આવી? 0. ઓકે, તો આ આપણે mની કિંમત આપણે શોધી કાઢી. ઓકે, આ m બરાબર શું આવ્યું? 0. ઓકે, તો મિત્રો આ દાખલો ખાસ 2 પોઈન્ટ આપણે યાદ રાખવાના. પરસ્પર વ્યસ્ત હોય બીજ ત્યારે સી બરાબર એ, અને પરસ્પર વિરોધી હોય ત્યારે બી બરાબર 0. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ 2 ગુણનો પ્રશ્ન. ઓકે, સરસ. ઓકે મિત્રો, હવે આ દાખલો જોઈએ મિત્રો, જે રેગ્યુલર પૂછાતો એસએસસી બોર્ડની અંદર છે. ઓકે મિત્રો, હવે અહીં આલ્ફા આવી રીતે છે અને બીટા આવી રીતે છે, બરાબર. તો તમારે ખાસ સમીકરણ જે દ્વિઘાત બહુપદી, માગેલ દ્વિઘાત બહુપદી કઈ છે એ પહેલાં હું કહી દઉં. ઓકે, કે ભાઈ માગેલ દ્વિઘાત બહુપદી અહીંયા ખાસ જોઈ લઈએ આપણે. હાલ, માગેલ દ્વિઘાત બહુપદી p of x બરાબર કોઈ શૂન્યતર સંખ્યા k માટે, બરાબર. આપણે એક સમીકરણ યાદ રાખી લઈશું. ઓકે, યસ, સમીકરણ આપણે યાદ રાખી લેવાનું છે. સોરી મિત્રો, x નો વર્ગ આલ્ફા વત્તા બીટા ઇન્ટુ એક્સ. રેડી? આવું સમીકરણ એક યાદ રાખી લો. કોઈ પણ બહુપદી પૂછાય, દ્વિઘાત બહુપદી, એટલે આપણો આ સમીકરણ યાદ હોય તો એમાં તમારે શું શોધવાનું છે એ ખાસ સમજી લો મિત્રો. ખાસ તકેદારી આપણે રાખવાની છે કે ભાઈ આલ્ફા વત્તા બીટા શોધી લેવાનું, આલ્ફા ઇન્ટુ બીટા શોધી લેવાનું છે. ઓકે, સારું. હાલો, હવે આપણે આલ્ફા વત્તા બીટા શોધી લઈએ. હવે ઓકે, તો આલ્ફા વત્તા બીટા 5 વત્તા વર્ગમૂળ 3. ઓકે મિત્રો, કોઈ પણ કિંમત આપણે કાઉન્સમાં લખીએ છીએ, બરાબર, મૂકીએ ત્યારે તો અહીંયા પણ વચ્ચે વત્તા છે તો એ સીધું આપણે સોરી હાલ ઓકે આને કાઉન્સમાં લખીએ આપણે, બરાબર. ટેવ આપણે પાડી છે કે ભાઈ 5 ઓછા વર્ગમૂળ. કોઈ પણ કિંમત જ્યારે લખો એને કાઉન્સમાં લખો, કારણ કે ઓછાનું ચિહ્ન હોય ત્યારે એ ચિહ્ન બદલાતા હોય, પણ અહીંયા વત્તા છે એટલે કોઈ ચિંતાનું કારણ નહીં. છતાં એક આપણે ટેવ પાડી છે કે 5 વત્તા વર્ગમૂળ 3, અહીંયા 12 વત્તા છે એટલે વત્તા 5, હાલો ઓછા 3 અને વત્તા 3, બરાબર. ઓછા વર્ગમૂળ 3 અને વત્તા વર્ગમૂળ 3 ગયા એટલે કેટલા થયા? 5 ને 5 10 આવ્યા. ઓકે, 5 ને 5 10. હવે તમારે શું શોધવાનું છે? આલ્ફા ઇન્ટુ બીટા. હાલો, તો કે ભાઈ 5
વત્તા વર્ગમૂળ 3, 5 ઓછા વર્ગમૂળ 3. ઓકે મિત્રો, હવે આનો ગુણાકાર કરવાનો છે. આની અગાઉ શું હતો? સરવાળો. હવે મિત્રો આ સૂત્રો પર આધારિત આપણે કામ કરવાનું છે. ખાસ સમજી લો કે a વત્તા b હોય, બીજા કૌંસની અંદર a ઓછા b હોય, તો શું થાય? a વર્ગ ઓછા b વર્ગ. રેડી? આ સૂત્ર અહીંયા આપણે લાગુ પાડવાનું છે. તો શું થશે? જો વત્તા 1 5 વત્તા વર્ગમૂળ 3, 5 ઓછા વર્ગમૂળ, એટલે કે ભાઈ 5નો વર્ગ ઓછા વર્ગમૂળ એટલે કેટલા થયા? 25. બરાબર? 5નો વર્ગ પછી પણ વર્ગમૂળ 3નો વર્ગ. બરાબર? અગાઉના લેક્ચરમાં જોયા છે કે વર્ગમૂળ ઉપર વર્ગ હોય એટલે એ કેટલા થઈ જાય? બરાબર? વર્ગમૂળ 3નો વર્ગ એટલે કેટલા થશે? 3 એટલે કેટલા થાય? 22. ઓકે, સરસ. ઓકે, તો હવે અહીંયા આપણે કોઈ શૂન્યતર સંખ્યા કે માટે સારું, હાલો ઓકે, કિંમત મૂકીએ x વર્ગ ઓછા આલ્ફા વત્તા બીટા. સીધી કિંમત આપણે કેટલી મૂકીએ? મળી ગઈ છે 10. 10x વત્તા આલ્ફા ઇન્ટુ બીટા એટલે બરાબર, એટલે x વર્ગ ઓછા 10x વત્તા 22 એવો જવાબ આપણી સામે આવ્યો. રેડી મિત્રો? તો આ ખાસ આવડી જાય એવો દાખલો છે મિત્રો. અને રેગ્યુલર પૂછાતો દાખલો એસએસસી બોર્ડમાં મોસ્ટ આઈએમપી. બરાબર? પેપરની અંદર દ્વિઘાત બહુપદી બનાવવાનું પૂછાય છે કોઈ પણ રીતે. બરાબર? અહીંયા તો આવી બંને કિંમત, ઘણીવાર તો સિંગલ ખાલી કિંમત આપી, ભાઈ 7 આપ્યા છે, 4 આપ્યા, તો સીધી ખાલી આ સૂત્ર યાદ રાખી લો મિત્રો. એ ખાસ બરાબર, આ સૂત્ર આજે ને આજે આવડી જાય તો દ્વિઘાત બહુપદી તમારે ખાલી આલ્ફા વત્તા બીટા, આલ્ફા ઇન્ટુ બીટા શોધી એમાં કિંમત મૂકી દેવાની છે. ઓકે મિત્રો, તો સરસ. ઓકે, નીચે આમ તો લખવાનું જ છે. ઓકે, આમ શૂન્યતર સંખ્યા કે માટે માગેલ દ્વિઘાત બહુપદી કે કૌંસમાં x નો વર્ગ ઓછા 10x વત્તા આવી રીતે લખવાનું થશે. બરાબર? ઓકે, સરસ. તો આ બીજો દાખલો તમારી સામે જોયો. હવે આપણે ત્રીજો જોઈએ. ઓકે, સરસ. સારું મિત્રો, આ છે સંભાવનાનો દાખલો છે. બરાબર? થોડો ઘણો આવો બધા ફેરફાર કર્યા હોય તો પણ આપણે બરાબર ચિંતા મુક્ત થઈ બરાબર પેપર સરસ મજાનું તમે આપી શકો એ માટે આપણે સતત પ્રેક્ટિસ કરતા રહીએ. સારું, ઓકે. શું કહે છે હવે? P of A .8 એનો વર્ગ કેટલો થશે ભાઈ? 0.8નો વર્ગ, 8નો વર્ગ 64. બરાબર? એટલે ઘણા બાળકોને હજી મુશ્કેલી હોય છે કે ભાઈ 0.8 ગુણ્યા 0.8 એટલે 88 ને કેટલા થયા? 64. બરાબર? 88 ને 64. પણ મિત્રો અહીંયા ધ્યાન રાખીએ, પોઈન્ટ પછી એક અંક, પોઈન્ટ પછી એક, કુલ પોઈન્ટ પછી કેટલા અંકો થયા? 2 થયા. એટલે કે ભાઈ કેટલું આવ્યો તમારો? 0. બરાબર? એટલે ખાસ પોઈન્ટ પછી એક અંક, પોઈન્ટ પછી એક, કુલ પોઈન્ટ પછી 2 અંક, એટલે કે ભાઈ 0. કેટલા આવ્યા તમારા? 64 આવ્યા. કોની બરાબર ભાઈ આવ્યા? P of A. હવે P of A બાર શોધવાનું છે. બરાબર? હવે તમારી પાસે સૂત્ર છે. હવે P of A પ્લસ P of A બાર બરાબર 1. તેથી રેડી મિત્રો? તો P of A ની કિંમત મેં 0.64 મૂકી. હવે મિત્રો P of A બાર શોધવાનું, 0.64 ને પહેલી સાઈડ જવા દો. તેથી આ એટલે પહેલી સાઈડ જશે એટલે શું થાય એ આપને ખ્યાલ છે કે ભાઈ વત્તા છે એટલે બાદબાકી થશે. બરાબર? ઓકે, સારું, એની બાદબાકી કરી લઈએ આપણે. શું કરીશું ભાઈ? 1 અને પોઈન્ટની લાઈનમાં પોઈન્ટ લખવાના. ઓકે, 1.00 એમાં 0.64 બાદ કરીએ. ઓકે, અહીંયાથી લીધો 10 કો એટલે કેટલા વધ્યા? 6. અહીંયા 9, 9માંથી 6 જાય તો બરાબર 3, અહીંયા વધ્યા 0 એટલે 0.36 આવ્યા. રેડી? તેથી
0.36 એવો જવાબ છે એ આવે છે. રેડી મિત્રો? તો આ રીતે બોક્સ આપણે કરવાની ટેવ પાડીશું. રેડી મિત્રો? આ વિભાગ બીનો ત્રીજો દાખલો તમારી સમક્ષ પૂર્ણ કર્યો. હવે આપણે જોઈએ એના પછી ઓકે મિત્રો, આ દાખલો તો રેગ્યુલર મિત્રો, એક દાખલો તો મિત્રો ખાસ જોઈ લો. બરાબર, અહીંયા બહુલકનો પૂછ્યો છે, ખાસ જોઈ લો. જો પરીક્ષામાં અહીંયા બહુલક પૂછ્યો છે, બરાબર, આ આપણે અત્યારે બહુલક, એક બહુલક, એક મધ્યક, મધ્યસ્થ અને મધ્યક, બરાબર, ત્રણ આપણે બહુલક, મધ્યક અને મધ્યસ્થ ત્રણના દાખલા આવી રીતે એક સૂત્ર આપણને આવડી જવું જોઈએ. અહીંયા બહુલકનું પૂછ્યું છે, બરાબર. સારું, ચાલો બહુલક માટે કયું સૂત્ર આપણે ઉપયોગ કરીએ જોઈએ. ઓકે, હાલો, બહુલક z બરાબર, બરાબર. હવે બહુલક z બરાબર, બરાબર, l પ્લસ, ઓકે, f1 માઇનસ f0, 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h, બરાબર. ઓકે, આ રીતે છે. f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2. ઓકે, સારું, આ રીતે સૂત્ર છે. હવે l કેટલા છે? 3 છે, બરાબર, l 3 છે, વત્તા f1 કેટલા છે? 8 ઓછા 7 પછી 2f1 માઇનસ f0 કેટલા છે? 7, f2 કેટલા છે? 2 અને ગુણ્યા h એટલે કે 2 છે, એટલે કે 3 વત્તા 1, 8 દુને 16 ઓછા 7 ઓછા ગુણ્યા વત્તા, અહીંયા મિત્રો ધ્યાન રાખ્યું, અહીંયા 16, અહીંયા બંનેના ચિહ્ન સરખા છે એટલે સરવાળો કરી નાખો, -9 ગુણ્યા 2. ઓકે, સરસ. તો શું થશે? તેથી 3 વત્તા 1 છેદમાં કેટલા થાય? 7 ગુણ્યા એટલે 2/7. સારું, ચાલો 2/7 કરીએ, બરાબર. 7 દુ 14, બરાબર, 7 તેરી 21 એટલે 7 દુ 14, 6 પછી 0, 7 8 56 એટલે કેટલા? 7, બરાબર, કે 4 વધ્યા, 7 પંચા 35 એટલે કેટલો ભાગાકાર આવ્યો ભાઈ? તેથી z ઇઝ ઇક્વલ ટુ 3 પ્લસ 0 પોઈન્ટ. મિત્રો અહીંયા 5 કે 5 થી વધુ અંક હોય તો આગળ એક ઉમેરી દેવાનો, એટલે કે ભાઈ 0 પોઈન્ટ કેટલા આવ્યા? 29 એટલે 3 પોઈન્ટ કેવા થયા? 29. રેડી મિત્રો? તો આ દાખલો પાક્કો મિત્રો આવડી જવો જોઈએ, એ ખૂબ અગત્યનો છે, બરાબર.
રેડી મિત્રો? તો આ રીતે ઝેડ ઇઝ ઇક્વલ ટુ, બરાબર, તમે એની પ્રેક્ટિસ કરવાનું સૂત્ર એલ પ્લસ F1 માઇનસ F0 ટુ F1 માઇનસ F0 માઇનસ F2 એ રીતે કિંમત મૂકી. અહીંયા બંને ચિહ્ન સરખા એટલે સરવાળો. તો એ રીતે દાખલો તમારે ગણવાનો છે. રેડી મિત્રો? અને આ ભાગાકાર તો અહીંયા સમજાઈ ગયો ને, 7 પંચા ને 35, પણ અહીંયા 5 કે 5થી વધુ અંક હોય તો આગળ એક ઉમેરી એને કેટલા કરી નાખવાના? 29. રેડી મિત્રો? ઓકે મિત્રો, તો આ સાથે લેક્ચર નંબર, બરાબર, તમારી સામે 113 જે વિભાગ બી છે એ રજૂ કર્યો મિત્રો. ફરી પાછા આવતીકાલે નવા દાખલામાં વિભાગ બીમાં આપણે મળીશું. થેન્ક યુ. મનીષ વિંજોડા. નમસ્કાર.